જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા ગુજરાત સરકારને તાત્કાલિક ગાયને ગૌ માતાનો દરજ્જો આપવાની માંગ સાથે જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર લખવામાં આવ્યું। ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવે છે, પરંતુ તેનો કડકપણે અમલ થતો ન હોવાથી ગાય માતાની કતલેઆમ કતલો થાય છે અને ગૌ માંસનો ખુલ્લેઆમ ધંધો થાય છે। તેમ છતાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરતા નેતાઓ અને સરકાર નેતાઓ કેમ ચૂપ બેસી રહ્યા છે તેવો સવાલ ઉઠી રહ્યો છે। હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા કહેવામાં આવે છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસતા હોવાનું સંત સમાજ, સાધુ સમાજ તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે। જો મહારાષ્ટ્રમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવે છે તો ગુજરાત સરકારને ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે તેવા પ્રશ્નો સાથે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આ સંજોગોમાં જીવદયા ગૌરક્ષણ સમિતિ દ્વારા આજે ગુજરાત સરકારને ગાયને ગુજરાતની ગાય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા અસુરક્ષિત છે, એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। મહારાષ્ટ્ર સરકારે જ્યારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે તો ગુજરાત સરકાર કેમ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો ના આપે? એટલે અમે આજે આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ગાયને ગુજરાત રાજ્યની માતા તરીકે જાહેર કરે અને ગુજરાત રાજ્યમાં જેટલા પણ ગૌચરો આવેલા છે એને મુક્ત કરી અને ગાય માતાની સુરક્ષા કરે, એ અમારી માંગણી છે।